તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું રેડી થઈ ગઈ છું. દીવાબત્તી બી કરી દીધી છે. ચલો તો દર્શન કરી દઈએ આપણે. જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા આપણો ચા બી ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. મારી ઘડિયાળ આગળ છે, જવાનો ટાઈમ બી થઈ ગયો છે. તો ચલો ચા પીને નીકળીએ હવે. બહાર તો મસ્ત 5 વાગે આવું કંઈક અંધારું છે. બધા મસ્ત રીતે ઊંઘે છે ને આપણે જવાનું છે. તો ચલો જઈએ તાણ ફટાફટ. જો તો આપણે સીટ બેલ્ટ નહીં પહેરે ને એટલે અવાજ આવે, પણ આપણે બહુ લોબુ જવાનું નહીં. 1 મિનિટમાં તો પહોંચી જઈશું. ન્યૂઝપેપર બી આવી ગયા. પંપ તો આપણા ચાલુ જ હોય છે. અને ચલો અંદર જઈને જોઈએ. તો અંદર તો છે ને એલાર્મ આપણી રાહ જોઈને જ ઊભું રહ્યું છે. જો એલાર્મ બંધ કરીને કામ ચાલુ કરીએ, પછી મળીએ, બરાબર? જો ઓલરેડી અહીંયા કોફી મેં ચાલુ કરી દીધી હતી. અહીંયા ડોનટ બી આવી ગયા હતા. જો મસ્ત સેટઅપ થઈ ગયું છે. કોફી બની ગઈ છે, તો બીજી બી કોફી બનાવવાનું ચાલુ કરી દઈએ. પછી ધીમે ધીમે બધું કામ કરીએ. ત્યાં સુધી બધા સવારે કસ્ટમર બી ચાલુ થઈ જશે. અહીંયા આપણે આરતી ચાલુ કરીશું. અને જો બહાર બી એવા લોકોની અવર જવર ચાલુ થઈ ગઈ. ચલો બતાવજો આવી રીતે. તો ચલો હવે આપણું કામ કરીએ અને મળીએ બધાને. હેવ અ ગુડ ડે. તો ફાઇનલી આપણા વાગી ગયા અહીંયા 11:30. અને એક બાજુમાં મેં તૈયારી કરી બધી. તો સૌથી પહેલાં લોટ કાઢી દીધો અમે. 2 લોટ કાઢ્યામાં. આ રહ્યો જો દેખાય, આ રહ્યો સોજીનો. અને એક બાજુમાં આર્યો લીધો એ રોટલીનો ઘઉંનો લોટ. અને એમાં બધા મસાલા કર્યા. આને મિક્સ કરીને બરાબર અને બાંધી દઈશું લોટ માપનો. કાઠ હોય નહીં, ઢીલો હોય નહીં. અને એક બાજુમાં અહીંયા બટાકા છોલી દીધા મેં ઓલરેડી. આ છાલને એવું કાઢી દીધું હો. અને આટલા સમારે તો અને એના માટેની તૈયારી કરીને મૂકી દીધી અમે ત્યાં. તો આચાર મસાલો કાઢ્યો અને આ મસાલા કાઢ્યા જેનાથી હું શાક વઘારીશ. તો આટલા મસાલાથી વઘારીશ. અને રહી જીરું ને એવું કંઈક નાખીશ. અને જોડે આચાર મસાલો નાખીશ. સો ફાઇનલી ગાઈસ, હું અને રવિ અમે બંને જમવા બેસી ગયા. અને પૂરી હજુ બનાવવાની બાકી છે, કેમ કે ગરમ ગરમ બનાવીશ. તો જુઓ અહીંયા મેં પૂરીઓ રેડી કરી નાખી. અને એક બાજુમાં ઉખડી જો ઓલરેડી મેં મારા માટે અલગ કાઢી દીધી છે. મસ્ત પીસ. અને આપણા ફ્રીજમાં શ્રીખંડે હતું એટલે શ્રીખંડે કાઢી દીધું પૂરી જોડે ખાવા માટે. જેને ખાવું હોય એ ખાશે. અને એક બાજુમાં આપણે શાકે બની જીવો શાક. અને એક બાજુમાં જેઠાલાલ ચાલુ હો જુવારી સબ્જી. ચલો અમે ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો મોસ્ટ વેલકમ, આવી જજો. અને મેં અને રવિએ ખાઈ લીધું. અને હવે 3 જણને ખાવા બોલાયા હો. જો આ 3 જણા બધું વસ્તુ લઈને બેસી જાય ખાવા. અને આ જેઠીઓ કોઈ કેવું એક નંબર બન્યો. મજા આવી ખાધો. તો જો આ બધું છે ખાવાનું. અને હેડા આપણે એક બાજુ પૂરી બનાવીએ. આટલી જ બાકી રહી પતી ગયો. અને પછી વાસણ ને એવું ઘસીએ. પછી મળીએ મોડો. સો ગાઈસ ફાઇનલી અહીંયા આઈ થિંક 4:30 જેવું થવા આવ્યું. અને કામ તો મારે 2 વાગ્યાનું પતી ગયું હતું. પણ હું નીચે સ્ટોરે ગઈ હતી એટલે વિડીયો નહોતો ઉતાર્યો, રહી ગયો હતો. અને જુઓ
ઉપર તો હું ક્યારની આવી ગઈ હતી ઘરે, પણ રહી ગયો. તો યસ, આજે ખાસા બધા વાસણ થયા, ખબર નહીં હનો થઈ ગયો, બાકી થયા ખરા. અને પેલા 3 જણા ગયા ઓલરેડી, એ લોકો ખાઈને તરત નીકળી ગયા હતા, જમીન તરત. એમને લેટ થઈ ગયું હતું આજે જવામાં. એ લોકોને વહેલા જવાનું હતું પણ લેટ થઈ ગયું. એ લોકો ઇન્ડોર ગોલ્ફ રમવા ગયા. એ 3 જણા. અને આજે તો બહારથી ખાઈને આવશે રાત્રે, એટલે રાત્રે ખાલી મારે અને રવિને જ ખાવાનું હો. અને એક બાજુમાં જુઓ, મેં અહીંયા જેઠાલાલ ચાલુ કર્યું ઘેર આવીને. તો હું ક્યાંની આવી ઘેર, તો 20 મિનિટ થઈ આવે, 20-25 મિનિટ જેવું. તો અહીંયા અત્યારે જેઠાલાલ જોવું, હાઈશ ચીલ મારીએ થોડીક વાર. અને જરૂર પડશે ફરીથી તો હું નીચે જઈએ, કેમ કે આજે રવિ એકલા સ્ટોરે હ અને આમાં ભૂરાલાલ હ, બસ એ 2 જણા જ છો. તો યસ, મળીએ હમણાં મોડા. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે બહાર જઈએ છીએ, એટલે હું એકલો જ છું અત્યારે. અત્યારે જઉં છું બહાર એક બીજી જગ્યાએ, તો તમને બતાવું આજનો નજારો કેવો છે. હોપ તમે બધા ઓલરાઈટ હશો. થેન્ક યુ સો મચ. બતાવી દઉં તમને હમણાં થોડી વારમાં બહારનો નજારો. જોઈ લો ગાઈસ, હાઈવે ઉપર ચડી ગયા. હવે આગળનો બીજો નજારો હું તમને બતાવું. બહુ મસ્ત આવે નજારો. હું તમને કહેતો હતો ને, મસ્ત નજારો આવે. જોઈ લો ખાલી, મસ્ત લાગે ને. ઇન્ડિયામાં આપણા આબુ અંબાજી જ્યાં હોય એવું લાગે ને. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the... તો આપણો નેચર કોમ બોમ પતાવીને હવે ઉપર આવી ગયા છીએ. નહીં ધોઈ અને આ ઇડલી બનાવી છે આપણે, અને આ છાશ હોય ના, અને આ દાળ બરાબર છે. અને હવે જમવા બેસીશું, દબાઈશું બરોબરનું, અને દબાઈ પછી ઊંઘી પાછું સવારે એના આપણો નેચર કોમ ચાલુ થઈ જશે. ને ભૂખ લાગે કે નહીં? ભૂખ તો લાગી ને યાર, હવે ભૂખ લાગી એટલે ખાવા બે. ચેવી લાગી ભૂખ? જબરી લાગી ભૂખ. એટલે ચેટલી એટલે આમ જબરી એવું કોઈ માપવાનું મશીન છે, તે માપીને તને બતાવું કે કેટલું ભૂખ લાગી મને. પેટ તોડીને જોઈ લે કેટલું લાગી, ખબર પડે. હાવી હેડ પતી હેડ. સુનિલ કેવું બન્યું ભાઈ? તું તો હલાવવામાં હલાવ જ પડ્યો બરાબર. કેટલું હલાય ગયું ના, કેવું બન્યું તો કે ભાઈ. ને પેલો મેડમ તો અમારા જે મેડમ જોઈએ શર્મહી સીમાબેન, તો જો હસવામાં તો ઊંચો આવતો નહીં. નાના આ સુનિલ અમારે તો બરાબર આ ઇડલી સંભાળ જોઈને તો જે મંડ્યો હોય ને ચમચી ભરીને લાવવા બરાબર. ખાવાનું કેવું બન્યું તો કહેતો નહીં, મંડ્યો. જો ગાઈસ, ખાવાનું ફર્સ્ટ ક્લાસ પતી ગયું છે. નવા આપણો ખાઈ બઈ નવા આપણો ઇન્ડિયામાં કહેવત છે, આપણો ખાધા પૈસું જો આપણે મુખવાસ, એટલે મુખવાસ ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. મુખવાસ તો યાર ખાધા પછી ખાવાનું બહુ મજા આવે. ઇન્ડિયામાં તો સારો મળતો હતો, પણ આપણે ખાલી હોય તો અનાદાર જ ખાઈએ એટલી. મુખવાસ ખાઈ લીધું ગાઈસ. હવે તમને બધાનું એક મારી દિલથી હૃદયથી એક અપીલ છે ગાઈસ, કે તમે અમારા બધા વિડીયો જે અમે યુટ્યુબમાં અપલોડ કરીએ એ બધા તમે જોતા છો એવરીડે, એવી આશા રાખું છું. અને અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં.
ને આવો પ્રેમ વરસાદતા રહેજો એવી તમને અમારી હૃદયથી પ્રાર્થના છે. જય માતાજી, ગુડ નાઇટ, ભગવાન બધાને ખુશ રાખે. અમે પણ હવે ઠંડીના ગોદરું ઉઠી હોઈ જઈએ સવાર પર વહેલા. મળીએ ગાઈશ.